ખેરાલુ વિશ્વકર્મા મંદિર ખાતે પંચાલ સમાજ દ્વારા નગરપાલિકાના સદસ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો. ખેરાલુ શહેરના રૂપેણ નદીના કાંઠે આવેલા વર્ષો જૂના અને પવિત્ર યાત્રાધામ એવા વિશ્વકર્મા મંદિર પરિસરમાં ખેરાલુ નગરપાલિકા દ્વારા પેવર બ્લોક નાખવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. મંદિર પરિસરના આ વિકાસ કાર્ય બદલ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરવા માટે પંચાલ સમાજ દ્વારા એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વકર્મા મંદિર પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં ખેરાલુ નગરપાલિકાના પ્રમુખપતિ વિશાલભાઈ પંડ્યા તથા ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરીનું પંચાલ સમાજના અગ્રણીઓ દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 5ના સદસ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા, ગોવિંદભાઈ પ્રજાપતિ, વિમલકુમાર સથવારા તેમજ જિગ્નેશભાઈ ઠાકોરનું પણ સમાજ વતી શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાની લોકાભિમુખ કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ સન્માન કાર્યક્રમમાં પંચાલ સમાજના આગેવાન સંજયભાઈ હરિભાઈ પંચાલ, રવિભાઈ મહેન્દ્રભાઈ પંચાલ, નરેશકુમાર પિતાંબરદાસ પંચાલ, આશીષભાઈ ગોવિંદભાઈ પંચાલ સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સૌએ નગરપાલિકાના આ સહયોગ બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજસિંહ ઠાકોર, ખેરાલુ.